ગુરુ એક સત્ય મૂર્તિ છે. જે પ્રમાણે એક સ્ત્રી લગ્ન થાય અને પોતાના પતિનું મંગલસૂત્ર ધારણ કરે એટલે સ્ત્રી ઓળખાઈ જાય કે આ બેના લગ્ન થયા છે, એક નિશાની છે. અને ગુરુ પોતાના શિષ્યને કંઠી પહેરાવે ગુરુ પૂર્ણિમાના દિવસે શરણાગતિ લે. અને જ્યારે ગુરુ કંઠી એક શિષ્ય જ્યારે ધારણ કરે ત્યારે ગુરુ એને વચન આપે કે આજ દિવસ આ સમય આપનો નવો જન્મ થયો છે. હવેથી નિત્યક્રમ કરવાનો, 1 માળા 2 માળા કે 3 માળા એ જીવનનો નિત્યક્રમ રહેશે. અને આ જીવન સતકર્મ કરવાનો ઉપદેશ સદગુરુ દેવ આપે છે. પણ ગુરુ પૂર્ણિમા હોય, આપણે બધા ગુરુ પૂર્ણિમા મનાવીએ, ઉત્સવને ઉજવીએ, પછી શું કરે? ગુરુ ગુરુના ઘરે, આપણે આપણા ઘરે. આ આપણો સનાતન વૈદિક હિન્દુ ધર્મના નિયમો નથી. ગુરુ પૂર્ણિમાએ પૂજન કરીએ, અર્ચન કરીએ અને સદગુરુદેવના વચન પર ચાલવું, એના શબ્દોને હૃદયમાં ઉતારવો, એના શબ્દોના માર્ગે ચાલવું એ સાચી ગુરુ ભક્તિ છે. કીધું ને ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની છે માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જે પ્રમાણે સદગુરુની કંઠી તમે તમારા ગળામાં ધારણ કરો છો, કંઠી ધારણ કરવાના 2 ફાયદા. તો કે કયા? તુલસી કંઠી ધારણ કરી હોય, સદગુરુએ પહેરાવી હોય. તમે જે પણ આહાર ખાઓ ને, એ આહાર તમારા મુખેથી જાય, અપવિત્ર અવસ્થાનો પણ આહાર હોય. અનાજ કેટલી બધી પ્રક્રિયા ગુજરે છે. એને કીડાએ અભરાયું હોય, જંતુએ અભરાયા હોય, અસ્પર્શ સ્પર્શ થયો હોય, અને ત્યારે ફરીને એ આપણા ઘરે આવે. અને આજે તો એકાદશી પણ છે. કીધું કે અમારે રામાનંદી સંપ્રદાયના અંદરમાં તો એકાદશીનો ખૂબ મહિમા છે. અને એમાં પ્રશ્ન પણ આપણે એમ થાય કે એકાદશીના દિવસે બ્રાહ્મણ એમ કે ભાત નહીં ખાવાનું. પણ પ્રશ્ન, પ્રભુ જગન્નાથને તો ભાત બહુ પ્રિય છે. એના પછાડી પણ રોચક ઇતિહાસ છે. ભગવાનનો પ્રસાદને આપણે વ્યાખ્યાન કરીએ તો કેવી કરીએ? આજે આપણે હર કોઈ પ્રસાદ બનાવીએ છીએ ને ઘરે, કે નથી બનાવતા? બનાવીએ, ભોગ ચડાવીએ. આપણે બધા હંમેશા એક ભૂલ કરીએ છીએ પ્રસાદ બનાવતા. બેનો ખાસ, ભાઈઓ તો કોઈ રસોડામાં હોય નહીં. બેનો ખાસ એક ભૂલ કરે. સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવ્યો તો પેલો આપણે પાક શું કરીએ? હા, સુગંધ તો બહુ સારી આવતી છે, આપણે એને સૂંઘી લઈએ. એટલે પ્રસાદનો અર્થ ક્યાં ભંગ થઈ ગયો. પછી ઘણી બહેનોની આદત હોય, ઘણા બધા માણસો આપણે ચાખી લઈએ. પ્રસાદ ચાખી લીધો, બીજો નિયમ તૂટ્યો. અને ત્રીજો, એના અંદરમાં નમક છે કે નહીં, તીખું છે કે નહીં, એ બધું આપણે ટેસ્ટિંગ કરીએ અને પછી ઠાકોરજીના સમક્ષ પ્રસાદ કરીએ છીએ. શું સબરીબાઈ જેવી આપણી ભક્તિ ખરી? હા, નહીં. એ ખાવાનું તો પહેલા જ અભરાઈ ગયું, જૂઠું થઈ ગયું, તો પછી ઠાકોરજીને કેવી રીતે સ્વીકાર? હા, કેવાનો ભાવ? અન્ય કઈ પણ પરિસ્થિતિનો હોય, એમાં નમક હોય કે ના હોય, પણ જ્યારે ભગવાનનો પ્રસાદ બને ને ત્યારે મુખના અંદરમાં એનું સ્મરણ હોવું જોઈએ, રામ નામ હોવું જોઈએ. સત્યનારાયણ ભગવાન બનાવો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય.
का नाम स्मरण करो और प्रसाद बनाओ, उनका स्वाद भी बदल जाता है। लेकिन केवानो भावा प्रसाद के महाप्रसाद है। जगन्नाथपुरी जाओ ने તમે તો ત્યાંના પોંડા છે, એટલે આપણે અહીંયા પંડિત કહીએ, ત્યાં પોંડા કહે। અને પોંડાજી જ્યારે ભગવાન જગન્નાથના 56 પગ બનાવે ત્યારે મોઢા પર કપડું બાંધે, મુખ પર કપડું, અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવ્યો છે કે જ્યારે ભોજન બને તો સૂર્ય ભગવાનની કિરણ પણ એ પ્રસાદ પર ના પડવી જોઈએ। ભગવાનનો પ્રસાદનો એટલો મહિમા છે। ચોથો અપરાધ આપણે શું કરીએ? મંદિરમાં પ્રસાદ તો લઈએ, આ તો નિહાળું, આજે મજા નહીં આવી એટલે એને ફેંકી દેવામાં આવે। એ પણ અન્નનું અપમાન છે। કેમ? આ અન્ન એ છે જે અન્નની પ્રાપ્તિ કરવા માટે ભગવાન ત્રિલોકનો નાથ ભોળાનાથ પણ ભગવતી અન્નપૂર્ણા પાસે ગયા। અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી। ભગવાન શિવે જેના પાસે ભિક્ષા માંગ્યા એ અન્ન છે। અને એક કિસ્સા આખી જિંદગી ખેતી કરે, એ ખેતી કરતા કરતા પોતાનું જીવન એ આખું વ્યર્થ કરી નાખે, એમાં કાઢી નાખે। અને એ અનાજ આપણે ભલે પૈસાથી લાવીએ છીએ પણ એના પછાડી કેટલો પસીનો નીકળ્યો છે, એ અન્નના પછાડી કેટલા મરી ગયા છે, કેટલા કપી ગયા છે, ત્યારે માએ ફરતો 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 આપણા ઘરે આવે છે। એટલે અન્ન પણ બગાડવું એમાં દોષ લાગે। કીધું કે ગુરુ પૂર્ણિમા છે, જીવનમાં હરેક કોઈના સદગુરુ હોય અને સદગુરુ બનાવવા જોઈએ। ભજન કરીએ, ભક્તિ કરીએ, પણ આપણે વિચારીએ કે મેં આટલું બધું કરું છું, ભગવાન તારા સુધી પહોંચતું હશે? પ્રશ્ન થાય। જીવનમાં જે તમે માર્ગદર્શન કરે, જીવનમાં એ જ ના હોય તો પછી રસ્તો પણ જીતે। આંગળી બતાવવાનો ન હોય, બીજ મંત્ર જ બતાવનાર ન હોય તો પછી સાધના કેવી રીતે થાય? રામકૃષ્ણ પરમહંસ ભગવતીના અલૌકિક ભક્ત હતા। કોને કોને ખબર છે રામકૃષ્ણ પરમહંસના વિશે? હા, 1 2 3 4 રામકૃષ્ણ પરમહંસની ભક્તિ અત્યંત, એમના જેવી ભક્તિ शक्ति उपासना હવે કોઈ નથી। जब रामकृष्ण परमहंस भगवती कालिका को पुकारते, भगवती प्रत्यक्ष प्रकट होती थी, और जो भी रामकृष्ण परमहंस बनाते थे भगवती प्रत्यक्ष मुख से पाते थे। કીધું ને કે જેનો ગુરુ બલવાન હોય ને પછી શિષ્યને કોઈ જોવું પડે નહીં। रामकृष्ण परमहंसना शिष्य कौन? तो आपको जगत जाने स्वामी विवेकानंद। स्वामी विवेकानंद ने एक वक्त प्रश्न किया कि गुरुजी आ पूरी काल्पनिकता તમે કરો છો, માં કરો છો, માં છે ક્યાં? રામકૃષ્ણ પરમહંસને કીધું કે તને ભગવતી વિશે જાણવું હોય તો તને મારા સમય પર આવવું પડે। હું ઘણી વાર કહું ને, તમને પ્રશ્નોત્તરી કરવી હોય તો રવિવારે આવવું પડે। એટલે રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને કીધું કે ભગવતી વિશે જાણવું હોય તો તમે મારા સમય પર આવવું પડશે। रामकृष्ण परमहंस नित्य की तरह गुरु जी के समय पे वो अपना समय लेके वहां पहुंचे, उपस्थित हुए। અને એક બાજુ ખીરનો પ્રસાદ સ્વામી વિવેકાનંદ સામે ઉભા હતા। સ્વામી વિવેકાનંદને ત્યાં ઊભીને રામકૃષ્ણ પરમહંસજીને ગુરુને જોયા ગયા। ગુરુના સામે દ્રષ્ટિ કરતા કરતા રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને કીધું કે બેટા આંખ બંધ કર, હવે તને મારી ભગવતીનું દ્રશ્યમાન કરાવો। એક ગુરુ પોતાના શિષ્યને સાક્ષાત્કાર કરાવે, શક્તિનો બીજામાં પણ કરે।
કે શક્તિની ઉર્જા બહુ તીવ્ર ગતિની છે. કીધું ને કે એની શક્તિ અમાપ્ય છે, મપાય નહીં. અને સ્વામી વિવેકાનંદ જ્યારે મૂર્છિત અવસ્થામાં જમીન પર પડી ગયા ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે, યા દેવી સર્વભૂતેષુ જાગૃત રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એક ગુરુ પોતાના શિષ્ય પર હાથ ફેરવે કે અજાગ્રત અવસ્થામાંથી ઊભો થા. પણ સ્વામી વિવેકાનંદ એમ કે ગુરુ આ કેવી તો લીલા હશે તમારી કે બે પગ માટે આખું બ્રહ્માંડ જોઈ લીધું. આ ભગવતી કેવી હશે, મહાકાલી કેવા હશે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે એક જ શબ્દ બેઠા, તમે કહેતા હતા ને કે આવું કંઈ હોતું નથી. તમે ભલે સાયન્સનો અભ્યાસ કર્યો હોય, વિદેશમાં ભ્રમણ કર્યું હોય, પણ સંસ્કૃતિ એ તો સંસ્કૃતિ જ કહેવાય. એ કોઈક દિવસ પણ બદલાય નહીં. અને ત્યારે પ્રથમ વખત સ્વામી વિવેકાનંદને થયું કે આ સંસારમાં કોઈ શક્તિ ચાલી રહી છે, કોઈ ચરાચર વિશ્વને ચલાવી રહી છે, એ વ્યક્તિને માપી શકતો નથી. અને એમ કરતા ગુરુ કૃપાથી ફ્રાન્સ કે ઇટલીના અંદરમાં જ્યારે સ્વામી વિવેકાનંદ પોતાનું ઉદ્બોધન આપતા હતા, રામકૃષ્ણ પરમહંસ જ્યારે જીવિત શરીરમાં હતા ને એ પહેલાની આપણે વાત સાંભળી. હવે જ્યારે શરીર છોડી દીધું એની આપણે ચર્ચા કરીશું. મેં કીધું ને પહેલા જ, गुरु कभी मरता नहीं है, वो शरीर शांत होता है, बाकी वो चेतना तो जागृत अवस्था में चराचर विश्व में वो भ्रमण करते रहते हैं. अरे જ્યારે ઉદ્બોધન આપતા તે કલાકાર પેન્ટરને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આઈ કેન પેઇન્ટ યોર ફોટો, મેં તમારા ફોટાની પેઇન્ટિંગ કરું. તો સ્વામી વિવેકાનંદે કીધું છે, ઠીક છે તમે કરો, જ્યાં સુધી મેં સ્ટેજ પર ઉદ્બોધન આપું છું ત્યાં સુધી તમે પેઇન્ટિંગ કરી લો. એટલે આ બાજુ પેઇન્ટિંગ પેન્ટર મેં ચાલુ કરી છે. પેઇન્ટિંગ ચાલુ કરતા જ્યારે પેઇન્ટિંગ સમાપ્ત થઈ, સ્વામી વિવેકાનંદે પોતાનું ઉદ્બોધન બંધ કર્યું અને નીચે ઉતારી કાઢ્યું. ત્યારે જે પેન્ટર તે પેઇન્ટિંગ સ્વામી વિવેકાનંદને આપીને ત્યારે સ્વામી વિવેકાનંદ છે ને રોઈ પડ્યા, રડી પડ્યા કે આ પેઇન્ટિંગ તમે કેવી રીતે બનાવી. તો સ્વામીજી, આઈ ડુ નોટ નો, મને ખબર નથી, પણ જે સાંભળ્યું હતું એ મેં પેઇન્ટિંગ કરી. આ વ્યક્તિ પછાડી કોણ છે તમને ખબર છે? તો પેન્ટર કે નહીં, પણ અમારી દ્રષ્ટિએ તો અમે જોઈએ છે જ્યાં પણ તમે સ્ટેજ પર ચડો આ વ્યક્તિ તમારા પછાડી હોય છે. સ્વામી વિવેકાનંદે પાછું પૂછ્યું છે કે આ વ્યક્તિ કોણ છે તમને ખબર છે? રોતા ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે આ વ્યક્તિ કોઈ આવી તેવી હસ્તી નથી, મારા બ્રહ્મલીન સદગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ છે. ભલે સમાજમાં જગાર્યા છે, પણ ગુરુ પોતાના શિષ્યના પછાડી છાયા જેમ સદૈવ ઉભે છે. એ ગુરુ એ મહાન મૂર્તિ છે જેની દીક્ષા ભગવાન શ્રી કૃષ્ણને પણ લેવા પડે. ગુરુ એ મહાન મૂર્તિ છે જેની દીક્ષા રામચંદ્ર ભગવાનને લેવી પડી. ગુરુ એ મહાન મૂર્તિ છે જેની દીક્ષા હનુમાનજી મહારાજને પણ લેવી પડી. એટલે જીવનમાં 80 વર્ષ થઈ ગયા હોય કે 50 વર્ષ બી થઈ ગયા હોય, મુક્તિ માટે મુક્તિનો માર્ગ કોઈ આપે તે સદગુરુ છે. જીવનમાં ગુરુ કરજો, જે પણ યોગ્ય ગુરુ મળે એને ગુરુ કરજો. કારણ કે ભુક્તિ તો આપણે લીધું છે,
દીક્ષા લીધી, પણ આજે પણ હું એક જ કહું છું, ગુરુ શરીર રૂપી ધારણ કરી શકે છે, પણ ગુરુ રૂપી માં મેલડીના શરણોમાં કાયમ રહેજો. ભગવતી જે તત્વ છે, શિવ એ તત્વ છે, શિવ અને શક્તિ એ તત્વ છે, એનો ભરોસો કાફી છે. ગુરુ સેવા એ નથી કે ગુરુ પૂર્ણિમા છે આપણે પગ ધોઈ લઈએ, પૂજા કરી લઈએ, ચંદન કરીએ, ગુરુને દક્ષિણા આપી દઈએ, એ ગુરુ સેવા નથી. ગુરુ સેવા કોને કહેવાય? પહેલાના સમયમાં શિષ્ય બનાવવા ને તો પહેલા શિષ્યને કામ આપવામાં આવતું. ચેલા બનેગા તો કે હા ગુરુ चेला बनूंगा, हाँ तो पहले सेवा करो. तो गुरु क्या सेवा करे? तो गुरु एम कहे कि आश्रम की सफाई करे. પછી ગુરુ કહે मैं જેટલા પણ દેવતાની સેવા કરું છું ને એ વિગ્રહની સેવા કરે. ત્રીજું ગુરુ કહે મેં જે પહેરેલા વસ્ત્ર છે ને એને ધો. ચોથું કહે અહીંયા જેટલા પણ આશ્રમમાં આવે છે ને બધાને ભોજન ખવડાવો. હવે ગુરુ સેવા તો આટલી બધી કોઈને થાય નહીં તો શું કરવાનું? ભલે ન થાય પણ જીવનમાં એક નિયમ લેવો કે ગુરુ સેવા નહીં થઈ શકે, પણ ગુરુ સેવા ગુરુ કેમાં રાજી છે. હવે ગુરુ આશ્રમના અંદરમાં અન્નક્ષેત્ર ચાલતું હોય તો તમે ઇકઠ્ઠા પૈસા કરો, ભલે જેમ તમે 10, 20, 50, 100 જે ભગવાન આપ્યું હોય એને ઇકઠ્ઠા કરો અને ગુરુ આશ્રમના અંદરમાં અન્નક્ષેત્ર ચાલતું હોય ત્યાં અન્નક્ષેત્રનો ભંડારો આપી દો. ગુરુ આશ્રમના અંદરમાં કોઈ આપણા ગામમાં જેમ દીકરીઓના લગ્ન થતા હોય ત્યાં સૌભાગ્ય કરો. કોઈ ગુરુ આશ્રમમાં ગૌશાળા હોય ગૌશાળાની સેવામાં લાભાન્વિત કરો. આ રીતે પણ ગુરુ સેવા સંપન્ન થાય. પણ હા, ગુરુ સેવા પછી કે ગુરુ કંઠી ધારણ કરવા પછી જો તમે અપરાધ કરો તો એનો દોષ કોને પડે? ગુરુના માથે. એટલે ગુરુ પણ જેના હોય જીવનમાં એમને જે પણ માર્ગદર્શન આપ્યું હોય કદાચ ભૂલી ગયા હોય તે કર્મને કરવાનું ચાલુ કરી દેજો. હજુ બી મોડું થયું નથી. ગુરુ પૂર્ણિમાએ આપણે ગુરુએ મંત્ર કાનમાં ફૂંક્યો, વાત ખતમ. આવતા વર્ષે જવું. ગુરુ કોઈ દિવસ નહીં કહે કે બેટા તારું ગાડું તો એમને મટકેલું છે, તું તો આગળ વધતો જ નથી. ગુરુ બધું જ જાણ્યા કરે ચૂપચાપ, પણ કે નહીં જ્યાં સુધી શિષ્ય ગુરુને ના કહે કે ગુરુદેવ હવે મારી નાવડી અટવાઈ ગઈ છે, મારી નાવડીને તમે તારો ઉગાડો. પણ ત્યારે ગુરુ એક જ વસ્તુ કહે કે ગુરુ પૂર્ણિમાનો એ દિવસ જ્યારે પરબ્રહ્મ ચૈતન્ય સ્વરૂપના અંદરમાં દિવ્ય તેજ બ્રહ્માંડનો એ સદગુરુના શરીરમાં જ્યારે પ્રવેશ થાય અને એ ઉતરે ત્યારે એક ગુરુ મંત્ર આપવામાં આવે છે ભગવાનની સાક્ષીમાં. અને એ મંત્ર જ્યારે દેવામાં આવે તે મંત્રના નિયમનું પાલન કરવું પડે. એક માળા હોય કે 3 માળા હોય અને તમે ના કરો ને પછી તમે પ્રગતિ માંગો તે પ્રગતિ મળે નહીં. અહીંયા જેટલા પણ સેવકો સેવા આપી રહ્યા છે ને એ બધા સ્વયં સેવક છે, પોતાની ઈચ્છાથી સેવા કરે છે, નિસ્વાર્થ ભાવ. હું કોના નામ દેવા જાઉં ઘણી વાર તો એમ થાય અમારા વિંકેશભાઈ આજે પિયાનો વગાડે છે ને, હા એ ભાઈ પલસેટથી આવે, આપણે દમણનું બોર્ડર ત્યાંથી એક છોકરો આવે રાત્રે 3:30 વાગ્યા સુધી સેવામાં લાગ્યો હોય. અમારા રિંકેશભાઈ, સનીભાઈ આ બધા 3:30, 4 વાગ્યા સુધી સેવામાં લાગ્યા હોય ને ઊંઘ કેટલી? 1 કલાકની. અમારી બધી માતાઓ છે, હું બેન કોઈ દિવસ કહેતો નથી, માં જ કહું છું. જેટલા પણ મંડળીમાં સેવા આપે છે બધાને માં જ કહું છું. જેટલી બી મારી માં છે અમારા આજુબાજુથી ઘણા દૂરથી આવે બિચારા, એ લોકો પણ રાત્રે 10-10 વાગે મંડળીથી આ તોરણ ને બધું બનાવવાની સેવા કરે છે. કહેવાનો ભાવાર્થ
એક વખતે પ્રશ્ન કર્યો તમારા એક સેવકને, બાપુ તમને અહીંયા પગાર મળે છે? તે ભગતને હસતે હસતે જવાબ આવ્યો, પગાર તો નહીં, પણ ભક્તિ રૂપી બેલેન્સ અહીંયા તમને મળી રહે છે. પગારની શું જરૂર? પગાર તો આજે કામ લાગશે, ભક્તિનું બેલેન્સ જવા પછી બી કામ લાગશે. હા, જ્યારે ચિતા પડતી હોય ને સ્મશાનમાં, ત્યારે લાકડા પડવાતા હોય ને, જગત રડતું હોય, પણ એ તમારી દિવ્ય ચેતના આત્મા છે હસતી હોય. કેમ? ધર્મની પુનાઈ કરીને ભગવાનની ઘરે ગયા છે. હા, કોઈ અટકાવે નહીં. હા, એટલું બેલેન્સ છે અમારા. અને માને પણ એટલા બેલેન્સ થી કહે છે કે માં, દિવસ રાત તમને અમે સમરી છે, જોજો હા, અમારી ઇજ્જત તારા હાથમાં છે. સેવા નાની મોટી હોતી નથી, પણ વધારે નહીં. કારણ કે મને ખબર છે હું તો બોલતો જ રહીશ, તમે સાંભળતા રહેશ. ઘણા એમ કે આ ઘરે બંધ થશે, માતાજી આવે અમે જવાબ લઈને ઘેર જઈએ. મને આદેશ આવ્યો ભગવતીનો, એટલે અહીંયા બે ચાર જણાના મનમાં થયું એટલે કીધું મેં. નહીં, બેસવાનું કારણ એ જ છે, તમને અહીંયા બેહાડવાનું તપાવવાનું કામ એ છે. કદાચ ગઈ જન્મનું પૂર્ણ જન્મ એ આ જન્મમાં આવે ને આવે, પૂર્વ જન્મના કર્મ આ જન્મમાં જો આપણને નડતા હોય ને, તો માં તારા દરબારમાં મેં 2 કલાક કાઢ્યા છે ને, એનું બેલેન્સ તો છે ને, એ તો કામ લાગે ને, એ તો કામ લાગે ને. એના માટે આ તમે જેટલું બેસો છો ને, એ એમને નથી. તમે આ બેઠા છો, તમને ક્યાં ખબર છે? જ્યાં હરિની ચર્ચા થાય, રામની ચર્ચા થાય, ત્યાં મારો હનુમાનનો, રામનો દૂત એ હનુમાન આવે ને આવે છે.